ભરૂચ નગરપાલિકા સામે આવેલા ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરની ગેલેરીનો ભાગ ધસી પડતા દોડધામ મચી। ભરૂચ નગરપાલિકાની સામે ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરની ગેલેરીનો ભાગ અચાનક ધસી પડતા દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ પાલિકાના મુખ્ય અધિકારી સહિત મામલતદારે સ્થળ પર દોડી આવી દુકાનો બંધ કરાવી બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી। ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે। આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખતે ધસી પડવાના કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે। તેમ છતાંય અહીંયા કામ ધંધો કરતા લોકો પોતાની જિંદગી તો જોખમ મૂકી રહ્યા છે, સાથે જ અહીંયા ખરીદ કરવા આવતા ગ્રાહકોનું જીવન પણ જોખમમાં મૂકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ધસી પડ્યો હોય, પરંતુ સદનસીબે જ્યારે કોઈ હોતું નથી ત્યારે આ દુર્ઘટના સર્જાય છે। ત્યારે આ શોપિંગના બિલ્ડર કોઈનો જીવ ગયા પછી આ શોપિંગનો જર્જરિત ભાગ હટાવવાની કામગીરી કરશે કે કેમ, તેવા પ્રશ્ન પણ શહેરની જનતા પૂછી રહી છે। ગઈકાલે બપોરના 1 વાગ્યાના અરસામાં ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો એક બાજુનો ગેલેરીનો ભાગ અચાનક ધસી પડતા દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। સ્લેબ પડવાના અવાજની સાથે જ લોકો દુકાનોની બહાર દોડી આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને મામલતદાર સાથે ફાયર અધિકારી સ્થળ પર પહોંચી તાત્કાલિક નીચે આવેલી તમામ દુકાનોને બંધ કરાવી અને કોર્ડન કરી લીધું હતું। આ અંગે તાત્કાલિક શોપિંગના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના દિવસે બની હોય, વધારે લોકોની અવર જવર નહીં હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી। પરંતુ જો રાત્રિના સમયે આ ઘટના બની હોય તો ત્યાં અનેક લોકો પરિવાર સાથે બેસતા હોય છે, જેથી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેમાં કોઈ બેમત નથી। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।